ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આજે તો મમ્મી પેલું શું કહેવાય એનું શાક બનાવવાનું તમે? કમર કાપડી. કમર કાકડી ના કહેવાય ને, એ તો કમરનો મૂળિયો છે. આ તો લગભગ એક કોમેન્ટ પણ આવી હતી કે અમે ખાઈએ છીએ ને બહુ મજા આવે છે. તો આપણે તો ફર્સ્ટ ટાઈમ ખાવાના છે, જોઈએ તો ખરા શું કરીશું. અમે તો ગરમ લાગે પાછું બાફા ગાઈ મેં લીધું કર્યું અમે બરાબર બેટા જેવું લાગે છે ને. આ ગાઈસ હવાના પૂરમાં દેખો વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડા છોટા ચાલુ થઈ ગયા છે. ગાડી કીધી આ બાદ થોડીક પલરે છે તો ગાડી થોડી આગળ લઈ લઈએ. તો ગાઈસ આ ભાઈ ગાડી થોડું પ્રેન્ક કરીએ, ગાડી આગળ જવા દઈએ. અરે ગાડી પાસે જતરી જતો હોય ભાઈ તો વળી. ગાઈસ કાલે ભત્રીજાના બર્થડેમાં જતા તે મમ્મી પપ્પા કરી ચોકલેટ લાવ્યા હતા, પણ ચોકલેટ તો ગાડીમાં રહી ગઈ છે. 4 કિટકેટ લાયા છે. હા દેખો. તો ગાઈસ ફાઇનલી સબ્જી બની ગઈ છે કમળના મૂળિયાની. લેહડો જોઈએ તો ખરા કેવી દેખાય છે. આપણે તો ભાઈ ફર્સ્ટ ટાઈમ બનાવી છે મમ્મી એટલા માટે. અરે વાહ બેટા જેવું લાગે છે ને આ તો. હે મમ્મી? તો ગાઈસ ટેસ્ટ મારીએ ખરેખર કેવું ભાવે છે ખબર પડે. મસ્ત ભાવે છે ગાઈસ, એકદમ મીઠી સબ્જી બની છે. પપ્પા એવી લાગી નંબર 1. કમળના મૂળિયા ખાઈ લીધા છે, બહુ જ મસ્ત ભાવે. આમ આપણે જઈએ છીએ બધા ફૂલ છોડ વાવવા માટે. આ દેખો ડુરાન્ટો લાવેલા છે. બસ મૂળ ચોખ્ખું નોમ હતું, અત્યારમાં તો બધો નોમે મગજની અંદરથી ગાયબ થઈ ગયો છે. તો આપણે એક કામ કરીએ, આ બધા જે છે ને આપણે તગાની અંદર ભરીને લઈ જઈએ. ગાઈસ દેખો મમ્મી લઈને આવે છે કુંડો. આ ગમલાની અંદર છે ને આ 2 વસ્તુ આવવાની છે. આ હતી ને એ બી બરાબર. અરે વિકાજી જય શ્રી કૃષ્ણ. જય માતા. હે ના ના ચાલ હી આવો એમાં સો મોટો પણ સો લેવા જાય હવે આઈડિયા ના પડે છે કે આપણે મોટો થાય ત્યારે જોયું જાય પછી આગળ. શું કહું ત્યાં ગાડી લઈને જવું? હા તો લેવડો ગાડીમાં પેક કરી દઈએ ગાઈસ, મોટી ગાડીની અંદર. બરાબર. તગારું હોય. અમારા ફોલોવર આવ્યા છે. આવો ભાઈ જય માતાજી. મજામાં? નરેશ પેન્ટર રણાસનથી આવે સ્પેશિયલ મળવા માટે. શું એટલે ગજબ કહેવાય. ચલો આવો લેડો. બીમાર થઈ ગયા બેહો. તો ગાઈસ હાર્દિક અને આર્યન બે લઈ જાય છે ફૂલ છોડ બધા ગાડીની અંદર મૂકવા માટે. અને આપણા ગયા સબસ્ક્રાઈબર આવ્યા છે નરેશભાઈ પેન્ટર. જોરદાર મારી ભાઈ, બહુ મજા આવી તમને મળીને. એટલે આ બધા તો ઓની પોકાર એટલામાં પણ થોડી વાર બેસીએ અને પછી આપણે બંને કરીએ તો ફાર્મ હાઉસની અંદર. 2 વખતે ચમ ઊભા થઈ ગયા? કરું નહીં હે જવું નહીં. ના ચા પીને જઈએ ને આપણે, ચા પીને જઈએ ને એટલામાં બધા ફૂલ છોડ અંદર મુકાઈ દઈએ ને. ગાઈસ આમ આપણે એક રેસી બધા ફૂલ છોડ લઈને ફાર્મ હાઉસની અંદર. હા હું થી લે મમ્મી કો કે શું કે બોલ. હા પણ લઈ વર્ત. હા તો ગાઈસ 2 ગમલા છે ને ઘેર રવા દીધા છે, એલીના માટે આપણે તગાની અંદર માટી લાવી પડે. તો ગાઈસ બધા ફૂલ છોડ આપણે ઓની અંદર મૂકીએ છીએ. તગાવ લઈને જઈએ બરાબર છે ડાયરેક્ટ. અને જો ગોડવા માટે લાવ્યા છીએ કોદાળી તો હેવી લાગે છે ભાઈ. આ બીજો આપણે તગાની અંદર જવા દઈએ અને બીજો હાથમાં લઈ જઈએ. તાર બે લઈ જવા પછી અમે આટલો બધો વજન ત્યારે માથે તો મને લાગે માટી કેટલી છે. 2 જ પકડો જોયું વજન જોયું ને લે. તો કહીશ એ 2 બંકાઓ તગારીમાં લઈને જાય છે અને આપણે હાથેથી લઈ જઈએ જેટલો લઈ જવાય એટલો. 3 ડુરંટા લાવતા તો ઓફિસ જવાનું. હા દેખો તગાઈ લઈને આવું છે. થાક લાગે છે ને લે હેવી નહીં લે, ખતરનાક માટી ભરેલી છે. અને મારા ફોલોવર આવ્યા છે મળવા માટે, પણ એ બે સીધા કોમી લાગી ગયા. ખતરનાક કહેવાય ભાઈ. તાનવારી પેન્ટર સાહેબ કોમી લાગી ગયા. વિકોજીએ લઈને આવું છે મોરપીંચ. તો ગાઈસ રોપા બધા લાવી દીધા છે ફાર્મ હાઉસની અંદર. આમ બધી પ્લાનિંગ થઈ રહી છે કે આપણે કઈ રીતે વાવવું. પપ્પા કહે છે 12 વાવો, આ બધા કહે છે અંદર વાવો. આમ તો અંદર જ વાવે પણ નેક પુરાઈ જાય ભાવ. નેક પુરાઈ જાય.
અરે એ ના તોડાય મારા ભાઈ. ઈ વાવ હોય ને તો પછી આ કાઢ નાખવું આ બધી બોર્ડર પર. કશું નહીં નીકળે એ પણ બોર્ડર તો પેલા જો ના બોર્ડર નીકળી જાય પછી. અને અત્યારે બોર્ડર તો નંદરવાની આ તો સોળ મોટું છે કટિંગ તાર બોર્ડર નથી તો આ એક વસ્તુ છે તમારા આધાર કેવો દોઢું ખબર ના પડે બોર્ડર તો શર્ટ ની પેટ અંદર બંડી કેવા આટલું ઓછું છે તા ને બરોબર હા હા બોર્ડર કાઢ નાખ્યો આપણે હા હા તો એમ કરી હેડો. અત્યારે બોર્ડર આજે એક કર્યું અમે એનું એમ તો બોર્ડર તો નહીં ના હતા એમ તો. મને કામ હું આ ફૂલ સુડું છોડ તો વાત ના પેલા માટે. હું આ સુડું થઈ ગયો આટલું થઈ ગયું હા હું એ બાજુ રહ્યા બીજું છોડ એટલે તું બીજો છોડ, તું બીજો છોડ, તું બીજો છોડ. એક્ઝામ્પલ પોરો થા થયો ને મુવા ફૂલ આવી હવે આગુ જા બે હાથ ભેગા થઈ ગયા એટલે થોડું કાક હોવા ઉપર આગુ જા હા બીજું એક ફૂટી વાવાના છે. એક ફૂટના અંતર. આ એન્જિનિયર પ્લાન જુઓ આ હું પેલો અમે તો છોડ આ પોરો થયો વધ્યો ઓકે એટલું થાય છે એટલું થાય તો ચલો ગાઈસ આપણે પેલા માપ લઈ લઈએ અને એ રીતે પછી બધા ખાડા કરી દઈએ બરાબર. આમ તો આટલા છે ને પેલા વાવાના છે આપણે મોરપિંચ શું છે આઈને મોરપિંચ વાવાના છે બરાબર બે સાઈડમાં આ ગેટની એન્ટ્રીમાં બનાવવા માટે. તો ગાઈસ આજે છે ને આપણા ફાર્મ હાઉસની અંદરથી પણ સાફ કરી દઈએ. તો લેડો અંદર ઓટો મારતા આવીએ જોઈએ તો ખરા કેવું અંદરથી છે. ઓહ દરવાજો ફીટો ફીટ છે. આજે કે મેરાલું તા છે હા તું લોકો બધું ને આજ બાકત માટી ની કરજે એમને સુળ ગાઈ દે છે ઊંચામાં આવી જાય સુળ એમ કર સુળ હું આ હાવ લે તું બદલી લે કેવું છે મેરાલું જાય છે લોકો બધું લઈ લે તાન જેને તાકાતનો ઉપયોગ કરવો હોય ને તો માણસનો સદુપયોગ કરી લેવાનો વાત સાચી. ફાટી ગઈ સ્નેપ આવી ગઈ તાકાતનો નહીં બુદ્ધિનો ઉપયોગ કરવો ને તો માણસનો સદુપયોગ કરી લેવાનો આ તો નરેશભાઈ આજે વધુ નહીં આવે. બહુ શોખ છે લે સુળ કાઢ સુળ બદલી એ મસ્ત બનાવી ચોક્કસ આવી જોવા માટે આવી સ્પેશિયલ બરાબર. આહા આ તાલાવન તાર ડબલું પાવ લે મત ડોવાઈ જાય ખબર તમને કપાઈ જાય કપાઈ જાય ખોટું પડે કે પેલા કરે કોણ તો છે પેલા અંદરથી આવું પછી અંદરથી લે પેલા આપણે ફાર્મ હાઉસ અંદરથી લે પેલા અંદર જતી આપણે હેડો. તો કઈ આપણે અંદર જતા આવીએ જોતા આવીએ અંદર કેવી હાલત છે. ઓહો અંદર તો બધું બહુ બધું બગડી ગયું છે ને લે. લાવો જુરો લાવો હેડો પેલા અંદરથી સાફ કરી દઈએ એક બાજુથી આપણે. તો ગાઈસ પેલી બાજુ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને આ બધું બોર્ડર બનાવવાની ચાલુ થઈ ગઈ છે. આ બધું જે માટીનો ઢગલો છે ને એ પહેલાં આ બાજુની એરિયામાં બોર્ડર બનાવી દઈએ અને ઓનું પણ કોમકાજ લેવાનું છે ટૂંક સમયની અંદર. પણ અત્યારમાં અચાનક વરસાદ આવી જાય એને બીકના કારણે આપણે ઓનું કોમ અત્યારે સ્ટોપ રાખ્યું છે. સ્ટે મૂક્યો છે ઓના ઉપર આમાં સ્ટે જ્યારે હટે ને પછી આગળનું કોમકાજ ચાલુ થાય. બઢિયા બઢિયા ભાઈ હો જોરદાર મહેનત ભાઈ હો. હા એ ફાર્મસ નહીં કેતા 2000 હા પણ આમાં 2000 હાઈટ માં તો મિલાઈ જાય અરે શું ના વધારે 3000 હા 4000 ગેસ ભાગી ગયો છે. હા બીકો કે મુય ભાગ ગાલે હા આ હાર્દિક ગેસ ભાગી ગયો છે એટલે આ બાદથી વધારે આવવાનું પાછું બધું એટલા માટે. બાકી વી એ રેડી છે અને આપણું બી એ રેડી છે. બી થોડોક લઈ ગયો છે પણ ચાલે એવું છે. તો કઈ અંદરથી પણ બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. પહેલાં સાફ કરી દઈએ અને પછી આપણે બધા છે ને ફૂલ છોડ વાવી દઈએ બરાબર. ખાલી ગયા હા એ આય આ એક ખાડો બરાબર આ એક ખાલી હોય છે ને પહેલાં આપણે જે ગેટના આજુ બધું બે માળ છે ને એનું ખાડું કરી દઈએ. જો આ ખાડામાં ભૂકા કાંગા પુણી લેતા હવે પુણી આટલું ખાડું કર ખાલી આટલું નહીં મોજ એ છોડી મિલ જવાનું બસ કશ કોણ નહીં આયરીન વાવવાની જરૂર પાછળ એક વખતે પોદાડી છે. બધે ચાલે હમ અને હવે છે ને માટી ટાઈને ગેટમાં લેવું હોય ને આ પોળું થયા પાછો બહુ હા પોળું થયેલું હોય ને આથી થોડુંક દૂર વાવવું પડે. આ તો આટલા વાવો અંદર આ માટી ખેવી નાખીને એ સાફ કરો એની લાઈનમાં પેલા બધા માટી ખેવી ભાઈ ભાઈ ઓય બાર વાવું છે ને ના એટલે હવે આટલા બાર લેવું પડે કરી ગેટ ઓય ઓબો દેખાવ મો રોબો નો નોબો હા, હા. એ સીધો મત લાકડો બધો દબાવ રહી બારો ની નેક જ જઈ આવો બારો રહી નેક જ નેકરી જ જઈ લાકડો તો નહીં આવો રોપે. આ તો આ શું પાવું તો અમે વાંધો છે ને સમય લાગે લગભગ એકાદ વર્ષ જેવું લાગે તો મને એવું કીધું છે અમને. જે છે એ તને બાવન નહીં હાર્દિક આબુ હોય વાયુ બરોબર તો પછી બીજું આટલા હે હાવ એક ફૂટના અંતરે તું આ પેલું તૈયાર કરજે છે તો એ વિક્રમ ઉપર આ તો વિક્રમ તો ખોટ તો નહીં વધે હાવ લે પેલા નક્કી કરવાનું છે આ જગ્યાએ વાવવાનું છે હાવ પેલા છે ને આપણે પેલા જેટલો નિશાન બરાબર- હાલ દઈએ પછી નિશાન પ્રમાણે ગોળી પેલા નાખવાનું નક્કી કરવા આ જગ્યાએ વાવવાનું પછી પછી ગોળી નાખીએ. આવો તો પેલા- પેલા. ખાડા તો કરજો વાવવાનો પછી નક્કી પેલા પેલા ખાડા ગયા ને એ વખત ના હોતી ખબર છે ને આપણને હા આ બોર્ડર છે ના કારણે અવળી થઈ છે. આ પેલા ઉતાવળ કરીને પપ્પાએ ફટાફટ ઓગાળ દે ઓગાળ દે ઓગાળ દે ઓગાળ દે એના કારણે બોર્ડર અવળી થઈ ગઈ. આવી થઈ ગઈ એટલે આમાં વૃક્ષની બોર્ડર અવળી ના થવી જોઈએ. વૃક્ષ કોઈ કાઢી બીજે ના પછી હોય. ન થાય ઈ હું પપ્પા હા, કરા શું કેવું લે? ઉતાવળ નહીં કરવાની ઉતાવળ નહીં કરે બા. ચેટર લઈ લે બી અને લે તમને દોરી બધ જલ્લા હડો તમને ના હા, ગાવ દોરી લાવ દોરી લે દોરી દોરી લાવ આ દોયલા હળ દોરી બરાબર છે. દોરીથી માપ લેવું પડે ભાઈ. લેવલ થઈ જાય છે લેવલ તો કહું કહે ને વિકા ઉભરે એટલે તું ઉભરે લે બહુ વધે નહીં આ તો કરી નાખો આ તો વધુ નહીં. આ કરી નાખ બસ આ દઈ ને એના તું પછી ના તું કરતો. તું
તો ગાઈસ બાજુના એરિયામાં આપણે બેસવા માટે બનાવી દીધી છે. કદાચ કોઈને ભાઈ થાક લાગે ને તો ફાર્મ હાઉસની બહાર બેસીએ કે તો લેડો પેલા આપણે છે ને ટાયર લઈ જઈએ. આ બે વાગાજી બરાબર. એ આરામ જલ્દી તું હરકો કર કુકર આ છે ને મારા ટાયર તો ભાવ જેમ તેમ ઊંચો કરી લાયા તો આ તો કોઈ ઊંચું થવાનું કોઈ ના આ તો આ ના માટે સ્પેશિયલ રણાસન થી અમારા પેન્ટર શ્રી નરેશભાઈ ને આમંત્રણ આપ્યું છે કે થોડો હાથ લગાવો દરવાજો ઊંચો કરો ના હાથ લગાવો ઊંચો કરતા કે હાથ લગાવો એમ કેવા વજન તો ખાસ હશે ને. આ બાજુ લાવવાનું છે અંદર ટાયર મૂકીને ટાયર ના પંપ ના ચાલે. તો ગાઈઝ આ બનાવી આપણે બેસવા માટે. કોઈને થાક બાક લાગે ને તો બેસવાનું. જો નરેશબેન તો થાક લાગી ગયો. સોરી પણ કોથરી જેવું તો ગાઈઝ આપણે છે ને આ બાજના ભાગની બોર્ડર તો બધી પૂરાઈ ગઈ છે. આ બધું બુલેટ ઘાસ બરોબર ખતરનાક ઉગી નીકળ્યું છે તો આપણે છે ને કમ્પ્લીટ કટ કરી નાખવું પડે. તો આપણને અંદાજ આવે કે ભાઈ આપણે કઈ કઈ જગ્યાએ ડોરંટો વાવા છીએ. તો લેડો ફટાફટ સારવાર જ નાખીએ. આ બાજના એરિયામાં માળ આપવા વાડું છે અને આ બાજુ હું વાટું છું. તો ગાઈસ આટલો ફાર્મ હાઉસ મસ્ત સાફ થઈ ગયો છે. પેલબાદના ભાગનો થોડો ઘણો બાકી છે એ બી સાફ કરાવી દઈએ. અને થોડા દિવસ પહેલાં પપ્પાએ છે ને બાવળીઓ કપાઈ દીધો હતો એના કારણે દેખો બાવળ બધો આવાજ આવી ગયો છે. અને ઓય આપણે પેલી મૂળચો વાવવાનો છે. મૂળચોક મરચું શું તો રીએ મરચો શું નામ હતું પેલાનું દિવાલ બનાવીને મરચો શું હતું મોરપીંચ નહીં યાર જે હોય પણ એ આપણે ઓય વાવવાનું છે બરાબર. તો આ બધું પહેલાં કાપીને છે ને બહાર કાઢ નાખવું પડે. તો લેડો વિકોજીને કાપે છે તો પેલા બાદ જતા આવીએ અને બ્લોગ લેતા આવીએ. બટામર તો નહીં લ્યા તાન વળી બીજું કોક નોમ છે. તો આ બાદ દેખો નરેશભાઈ વિડીયો લેતા લાગે. બોલ પહેલા શું થયું કે હા હા પેલું કાપી નાખ્યું એક એ સરસ કર્યું છે. અને બીજું એ કાપી નાખ બરાબર લાકડું. હું તને બતાવી દઉં કયું કાપવાનું છે. તો ગાઈસ લેડો પહેલાં આપણે અંદર જઈને બતાવીએ વિકાને કયો કયો લાકડો કાપવાનો છે. એક આ તો કાપી નાખી છે એટલે આ તો નીકળી જાય બરાબર. બીજું એક તો આ કાપવું પડે આબુ એ આ દેખાવા હા વિકા હાચવીને જજે પહેલા હો કોટા બોટાના ભાગ કાઠું પકડજે. રણાસણની અંદર બાવળ ને બીજું કોક નામ છે. હું નામ કહેવાય છે ગોડા બાવર ને વિકો બાવર કહેવાય. વિકો બાવર એમ વિકા વિકા બાવર પર વિકો ચડી છે. વિકા બાવર પર વિકો ચડીએ. અમારે તો મને ગોડો બાવર કહેતા હોય છે. હા દેખો હા પડશી લાય પસાડો કમ્પ્લીટ કરી દે. વિકા પાડ્યો. તો ગાઈસ જે બાવળીઓ કાપે છે ને એ નાબાજ કાઢ લેવું પડે. આ દારૂ કાપવું જ પડે મને એવું લાગે છે. હાવ લે અલે એને કા કાપું પણ પાતરું કાપ પાતરું જે વચ્ચે નરસ એ કાપી નાખ. જોતી લે ફાર્મ હાઉસ ફાઇનલી ગાઈસ જોતામાં ઘણું બધું સાફ થઈ ગયું છે. લગભગ 90% એરિયા સાફ થઈ ગયો છે. આમ ખાલી 10% બાકી છે. પછી આપણે વાયા ડુરાન્ટો મોરપીંચ અને એક તો મરચો શું નામ સારું નોમ જ મગજમાં નહીં આવતું યાર પણ કંઈક નોમ છે એનાથી મસ્ત દિવાલ બનતી હોય છે. હું નામ છે લે મરચોક મરચું શું કહીશ તું શિલ્પા મરચા કયો મરચો કહેવાય પેલા ભંડવા ભંડવાની રે કેટલો વાગે છે આજે વાવવાનો તે ના દિવાલ બનાવવાની છે ને આપણે પાસે દિવાલ બનાવીને એના માટે મરચા મીના મીના એ તો ઘેર છે લે એનું નામ છે ડ્રાફ્ટ કામિની મીના. એ આપણે ઘેર વાવવાનું છે. મસ્ત ફૂલ છોડ બેસવાના છે. એનાથી છે ને લુક આખું અલગ આવે. લગભગ એક સમથિંગ કેટલામાં પડી છે તો તમને બધાને ખબર જ છે. આપણે આગલા બ્લોગની અંદર બતાવી દઉં. તો દેખો આમ થોડું ઘણું એરિયા જ બાકી છે ખાલી સાફ કરવાની અંદર. અને આ સારું બાવળીઓ કાપી નાખે છે ને એટલે જે એકાદ વીકો દારૂ કાપી નાખે ને તો આ બધું કમ્પ્લીટ સાફ થઈ જાય. વિકા શું કહ્યું લ્યા કેટલા આવી લ્યા એ વિકા કેટલા આવ્યું દાટેરી એટલે દાંતાની જરૂર પડે તાર દાઈ કો આવી જોઈએ લે તો ગઈ વિકાન દાતું વાલ લે પહેલા જવા દે હવે આંટીને બૈરી લઈને જ પડે છે નહીં બૈરી તો ગાડી રાખે છે. આ બધો વેસ્ટેજ એરિયા આ જગ્યાની અંદર નાખે એટલે હું હેડ ઉપર મજબૂત થાય દબાઈ જાવ એવું બધું
એ આ મોડો તો નાખી દે એટલે મોડો તો ઉગી જાય બધો. આવો એટલે દાઢીમાં છે દોરા બાલા ગયો કહો અરે એટલે બધા એના બાલુ ગયા અરે હતા વિમલ આવીને હું આવી કેટરીના આવી એ આપણે તો મેરા કેટરીના જેઠાલાલ આયા એટલે વિલા કાપા દાતરાથી બરાબર છે તો આ બાજુ દાતરાથી વેલા કપાય છે અને વેલો કાપી અને પછી પેલું ડાખરું કાપી નાખવાનું છે આજે ડાયરી દેખાય નહીં બી કામ કરી કરીને તરસ લાગી થોડુંક પાણી પીવું પડે હાવ વિક્રમ કાપવા માટે ગયો છે અને કે છે ફફરાટ વખૂટ્યો છે જોઈએ તો ખરા શી બાદ વખૂટો છે હોતી લે પહેલા તને ઓહો જોવા દે હું તકલીફ હોય તને હે અરે સો જાવ પા અરે વિક્રમ મેં કીધું કો આરી ફફરા છે કે વિક્રમ ફફરા છે લે ફફરાટ આવી કરે ફફરાટ આવી તાનવરી હેલે ફફરાટો ખૂટે મેં કીધું આ બધો બુલેટ ઘાસ કાઢ નાખે લાય સી બાદ નાખો આ તું ગીધે ભાઈ લ્યો એક બાદ નાખજો એટલે નળ ની પાછો ફરીથી આપણે ઓ ગીધે પાછો એમની વરસાદ આવે ત્યારે પેલું છ વાવું અંદાજ આવી જાય. હા ઓ આમાં પણ કમ્પ્લીટ દેખાય તો કઈ વિકાન પેલા પોણી પાઈ દઈએ વિકાય ખાસ બધું કાપી નાખ્યું આમ તો આમાં થોડું જ બાકી છે એ કપાઈ જાય ને પછી આખી આખું ડાખરું બધું બહાર નીકળી જાય આમાં હા હું આવે ત્યારે ખબર કે હા હું નાબા વાલા છે કે ઓન હા હું વાલો છે હા ઉતાવળ ફૂલ છે ભાઈ લગ્ન કરવાની હો એ અંધ્યોનમાં તમારે બધા અંધ્યોનમાં કોઈ હોય ઓના બાપની સોરી તો ના કહેતા તો ગાઈસ બધાને પોણી પાઈ દઈએ લેવા પા પોણી પી લે કાઢવાનો ઓબત નહીં કાઢવાનું પહેલા હા કોઈ પણ આપણે વૃક્ષ નહીં કાપવાનું તો ગાઈસ ગોડાનું ડાકું બહુ હેવી છે ઉભો જો પણ નહીં ઉભો કેતો તમે એકલા ઉભો અલે નરેશભાઈ લે દારૂ નહીં પણ કે કેતો પા હા કેસી ના જોજો આ ગામના પડતા પા તે બાઈ તો ગાઈસ ફ્રન્ટ એરિયા રેડી કરી નાખ્યો છે આમ ખાલી આપણે ખાડા કરવાના બાકી છે તો લેડો હું આ બધાનો છે ને શુભારંભ કરી આલો બોલીએ સી ચામુંડા માત કી જય એટલે કેમ કોઈ જય જ ના બોલે લે ચલો ભાઈ આટલાથી ચાલુ કરીએ આપણે આમ ખાડા કરવાનું હે બરાબર છે તો લે હે ને અંદર જ થોડું હે અંદર નથી બધું આટલા હોય આટલે બસ ચલો રેડી કર રેડી. જમીન તો ખાલી કાઠી છે ને લે સુબર અમે કાઠું પડે છે ને આ તો સુબરામ પૂરતું તો ક્યાર કી જમીન આવી કે લ્યો ભાઈ આ રીતે કોણ કરે છે લે બરાબર વિકાસ નેતાજી કાઠું પડી નહીં નેતાજી 2 મહિનો જગ્યા બદલાઈ ના જાય. ડુરંટો ના દે બીજા ખાલી તો ગાઈસ સાફ થઈ ગયું છે આમ ખાલી દોરી મારી અને જોવાનું છે શું કેવું થાય કે આપણે પેલી લાશી વાવાગાજી બકાડી ચકલા કોઈથી બાજ ન બને યાર બકાડી નહીં બકાડી કેટલી છે બકાડી થોડી લે ભાઈ ડુરાન્ટો ડોરાન્ટો હાથ ડોરાન્ટો કેટલા છે સચિન નો હમણાં આવ્યો છે. એટલે ઓરિજિનલ માં ડુરાન્ટો છે આ નો હાથ હશે કે એમને હાચો નો થાની યાર હું ભૂલી જશે બકાડી ડુરાન્ટો આપણે 30 વાવાના છે 30 ડોરાન્ટા છે બરાબર તો નરેશભાઈ રજા લઈ રહ્યા છે વિકાન ગિફ્ટ ચાલુ છે સરસ ઉપર ઝૂક દે એટલે વિકા થેન્ક યુ તો કે થેન્ક યુ હા તાનવરિયા રાજ કરે છે કરે સબસ્ક્રાઇબ કરો જય માતા ઉડી ગયું તો ગાઈસ હાર્દિક દોરી લઈને આવે છે અને પાછળ તો કૂતરું વિતારે છે દોરી પકડી દીધી આખો જોરદાર દીધું એ તો મદદ કરી હતી ક્યાં મદદ કરા તને મદદ કરા છે હા ઓળખ એટલા કાજી હંગાત ના કરાય છે એ માપ લેવડાવો છે તને યાર હાઉ તાનવરી ખરો કોણી રોજ હમ ઇંગ્લિશ લેવાનો વાળો ના ગમક જો પા આ તો ઓલો માપ થઈ જા પા હવે હો આ લાખ કુત્તા એ કુત્તા તો ગાઈસ આગળના ફ્રન્ટ એરિયાની અંદર ટોટલ 10 ડુરન્ટ આવ્યા છે ખેંચો તો ખેંચો આ બાજુ જોઈ લઈએ આ ખાલી તાડપત્રી ના કપાય ખેંચો બધું તાડપત્રી કશ ના થાય ખેંચો હવે ખેંચો ખેંચો તાકાત કરો તાકાત તો ગાઈસ આમ ખાડો થઈ ગયો છે તો આપણો અંદર ડુરાન્ટો વાઈ દઈએ એ
પહેલાં હંમેશા થેલી કાઢી નાખવાની. આ તો બધાને ખબર જ હશે, પણ આપણે કહીએ છીએ બરાબર. આ તો બસ બરાબર છે ને ભાઈ ડુરાન્ટો? ઓકે ચલો પૂર દઈએ માટી આમાં. પૂરા એટલે તારા માટી બધી હું આમ કરું ભાઈ? કાઢીને કરું? ના કાઢીને એમની વાત તો ઓમ નમાય થોડું. ઓમ હા બસ કિतना થઈ જાય લા એ તો નમી જાય. ચલો પાણી રેડો થોડું થોડું તો ચલો ગાઈસ, આમ આપણે ડૂટાળો તો વાઈ દીધો છે. ઉતારવાની ડોરન્ટો ડોરન્ટો તો વાઈ દીધો છે. આમ ઉપર થોડું પાણી આલી દઈએ બરાબર. ડોરન્ટા ઓરંડો ઓરંડો નહીં લ્યા, ડોરન્ટો. તો ગાઈઝ ફાઇનલી એક બાજુનો એરિયા મસ્ત તૈયાર થઈ ગયો છે. દેખો તમને બધાને બતાવીએ, વિઝિટ કરાવીએ. આ દેખો આ બાજુ મસ્ત બધા ડોરાન્ટો વાઈ દીધા છે. આમ આ જ્યારે બધા મોટા થાય ને ત્યારે એકદમ હેવી લાગે. હું કેવું ડોરાન્ટો ભાઈ? ડોરાન્ટો નથી આ શું છે? ટોરન્ટો ડોરાન્ટો નહીં લ્યા, ડોરાન્ટો જ છે આ ભાઈ. બાજુ બે એરંડા એરંડા નહીં લે, જો એરંડા કરતા અહીંયા. તો ગાઈઝ આ છે મરશો. તો ગાઈઝ પહેલાં આપણે મજૂરી કરીને માટી બધી આ બાદ લાયા, અને આ પાછી મજૂરી કરીને આ માટી બધી આ બાદ જવા દેવાની છે. મુંદા આવજો હો એટલું કેવા તો ગાઈઝ ફાઇનલી આપણે ટોટલી કામ ડન થઈ ગયું છે. દેખો આ બાજુની એરિયામાં બધું વાઈ દીધું. આ બાજુ કોઈ વસ્તુ બાકી નહીં. આ બાજુ પણ ડોરંટા વાઈ દીધા. આમ ખાલી લાસ્ટમાં બાકી હતું, જોતા ગયા આપણે. હાર્દિક કેટલા આવ્યા કોમકાજ? જોઈ લો ખાલી જોઈ લઈએ બરાબર છે. તો ભાઈ કોમકાજ કેટલા આવ્યું છે? તો દેખો ફાઇનલી આ બાજુનું પણ ડન થઈ ગયું છે. એટલે આજે આપણે જે કામ લીધું હતું આજનું, એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. ઓવર બરાબર. આમાં ડોરંટા ઉગ, પછી ઉપર ફર બર બે હ, પછી હાર્દિક બનાવી રેસીપી. આપણે આજે વા છે ડોરન્ટા ટોરન્ટા ના વાજુ અલે હાવ લે, આ સોરંટા ના આવવા જોઈએ, અને બધા ડોરંટા ગાયબ થઈ ગયા. રાતો એક એક ડોરંટા તો ગાયબ થાય. એ વાત તારી સાચી છે. લાવ્યું ભાઈ સોરંટા. થેન્ક યુ બધું સામાન બધું. તો ગાઈસ ઘેર આપણે બે ગુમલા વધ્યા છે. ગુમલા કે ગમલો લે, ગમલો વધેલો છે. તો ગમલાની અંદર છે ને આપણે બે છોડ વાવવાના છે. તો દેખો સ્પેશિયલ આપણે લાવ્યા હતા તગારું, અંદર બધી માટી ભરવા માટે. માટી લઈ લીધી છે. ગુમલા માટી પરવા ગમલા 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 આયર મોટું ગમલું હો હું આવું છું ઓમો બન બાવન. ચાલો ઉઠાવ. તો ગાઈસ બ્લોગર હેન્ડ નામ કહેવાય. જુઓ એક હાથમાં છે કેમેરો છે અને બીજા હાથમાં છે ને થેલી છે, અને આપણે લેવું છે બ્લોગ. તો એના માટે છે ને આ જે કોદાળી ખરી ને એને આપણે આ રીતે ગળામાં ફસાવી દીધી છે. તો હું બ્લોગે લેવાઈ જાય અને બંને કામ થઈ જાય. બરાબર છે. આ તો તમને બધાને કીધું એ રીતે પણ બ્લોગ લઈ શકાય. બાકી આ દેખો સિમ્પલ ટ્રીક છે. કહેવાનું બાબત એવું હતું કે જેને વિડીયો બનાવવા જ છે ને એ બનાવતા જ હોય છે, ગમે તે થઈ જાય મારા ભાઈ. આ તમારી છે ને કોદાળી? લેતા એ તો કઈ તગાવ લાવી દીધી છે માટીને પર એનું, અને આપણે છે ને ગાડીની અંદર મૂકી દઈએ. તો ગાઈસ તો એટલે સંતરા ખગલે તો ગાઈસ વચ્ચે તો છે ને પેપરો પાડ્યો હતો, એટલા માટે ગાડી આપણે તો જાય એવી નથી. એટલે આપણે મેં લીધું પિકઅપ આગળ. બરાબર. આ મારું ગામનું પિકઅપ છે. કોઈ આપણે શાંતિથી કોઈ મીટિંગ કરીને તો એ કરી શકાય. ગાડીમાં ગાયનું ઘૂમેલી છે થઈ જાય એવું ના કહેવાય. પેલા શું કહેવાય? પોદરા પોલા પોદરા ખાતર છાણિયું ખાતર છે. બાકી આ દેખો ગાઈસ અમારા ગામની
પંખી ઘર છે ગરીબ બાવા પંખી ઘર ક્યાં લેવાની પંખી જ નથી પંખી તમે ઉડી ગયો એને બે ઉપર દે તાનવારી અને હેક રીતું ગાયબ થઈ ગઈ સોરી ગમની અને એક કહેવાય છે એ પાસે એને જે કહી છે પંખી કર આવો આપણી કરી દઈએ છીએ ને માણસ કચ્છ માણસ ઘર હા આવો તો ગઈશ થેલી તો મારા ભાઈ બહુ હેવી છે હો. પણ કાપી બહુ કાઠી પડે છે લે ભાઈ ટોપી વાળો માણસ આવે ટોપી ઉઠાવો ટોપી પાવડર ભરી નાખે બસ ગઈ તો ઓદરો આવ્યો છે ને ઓદરાથી તો બીક લાગતી છે પાછી હા કેટલો વરસાદ પડવાનો છો પા 13 ઇંચ અને મમ્મી તું શું કહે છે મમ્મી તું શું કહે છે ઉપર ઉપર ભરાય છે માં ખૂબ ના ના ઉપર ટોકો પર દઈએ કાલે 13 ઇંચ વરસાદ પડવાનો ટોકો પર આવી જશે કે હું ચિંતા આપણે બરાબર છે અંદર થોડું પોઈન્ટ છે એક આટલે મેળ દઈએ બરાબર અને એક તો હમ મેળ દઈએ બે જગ્યાએ મૂકી દઈએ હા એક હું ઉમેર દઈને એક આટલે મેળ દઈએ કે પેલો બીજો લાઈન તો વેલે માં ગાલ દેવાની બીજી એવું બાજુ ક્યાં નીકળેલું લાવી આવેલી વેલે રે ને રૂમ નાખે એટલે ગાડી લાઈન વાળતે ગાડી દોર આ બાજુ ના રાખતો આ બાજુ તક રાખજે આવા સુનશે ને 12 માસ ફૂલ આવું વાઈટ વાઈટ આવું હો વ્હાઈટ વ્હાઈટ આવું આપણા જેવો આપણે બધા વ્હાઈટ છીએ ને તો વ્હાઈટ જ ફૂલ આવું ગાઈસ વીકાની સિસ્ટમ દેખો થેલીની અંદર પોટલી બનાવી છે જોર ફુવારું કરી ભાઈ ફુવારું અલે એટલે તો એ તો પર આ તો રે ગાઈસ કાલની કોક આગાહી આવી છે 12 થી 13 ઇંચ વરસાદ પડશે આપણા હિંમતનગરની અંદર અને ગોમમાં વરસાદ પડશે એવા હમાસાર આવ્યા છે મારા પપ્પા કહે છે ના હે ને વરાતા હે તું માટલું પર લેલો વરાતા હે જો જમ્બી કેમ છે વરસાદ આવી જાય હે તા વરસાદ આવત તો કોઈ પેલી વખત થોડો આવે છે તો ગાઈસ બીજું એક મૂકી દઈએ ગમલું બસ આટલા મેં બરાબર ડન બરાબર ઈ ગાય ના બીજું દો દે કે ગાડી માં પ્રમોટો અરે ગાડી નડી જાય તો હા પ્રમોટો કુંદર વાંધો નહીં પૈસા ના ટાઈમ લાગી કોણ કોણ કરી દે તાન પેલા દોડ તો અલે રસ કો આ તમે ના સમજ વાત સાચી ચાર થોડી ખાતા બધા તો ગાઈસ વરસાદ તો મારા ભાઈ ખતરનાક અંધાર્યો છે એવું લાગે છે કે વરસાદ બહુ આ હે આ દેખો બધું અંધારું અંધારું જ છે અને થોડા ઘણા સોટા પાવાના ચાલુ થયા છે એટલે આમ કરીએ છીએ આપણે વ્લોગનો એન્ડ અને આઈ હોપ કે તમને બધાને ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં અને ગાઈસ કાલે તો આપણે એક જોરદાર સરપ્રાઈઝ વસ્તુ લાવવાની છે બાય બાય ટેક કેર એન્ડ જય માતા